આપણે પેપરમાં સેક્શન ડી સી બી એ એમ લખીએ તો ચાલે? ચાલવામાં તો કાંઈ વાંધો જ નથી. સિક્વન્સ છે એ સિક્વન્સ કહેવાય. હે, સિક્વન્સને સિક્વન્સ જ કહેવાય. સિક્વન્સને કોઈ ના પહોંચે. પ્યોરલી ફોકસ્ડ. હવે કઈ રીતે હું કરાવવાનો છું? જો તમે તમારી સામે અહીંયા એક ક્વેશ્ચન છે. વોટ ઇઝ ધ પ્રાઇમરી યુનિટ ઓફ ટીચિંગ ઇન ધ ગ્રામર ટ્રાન્સલેશન મેથડ? દેખાય છે આ ક્વેશ્ચન? આ ક્વેશ્ચન તમને દેખાયો, આનો આન્સર તમે ફટ કરો તો આપી દેશો. શું આપશો? વર્ડ. એકવાર લેફ્ટ થઈ જાઓ અને પાછા રિજોઈન થઈ જાઓ, જે હશે ઇશ્યુ બધું નીકળી જશે. લાઇનવાળા પેજીસ આવે મેઇન્સમાં, બરાબર? જેને લાસ્ટ મેઇન્સ આપી છે એને ખબર છે. આનો આન્સર તમારા બધા પ્રશ્નો આપણે છેલ્લે લેશું. હવે મારા પ્રશ્નો સાંભળો, મારું સાંભળો તમે, હું તમને છેલ્લે સાંભળીશ. આનો આન્સર તમે શું આપી દેશો? વર્ડ. બરાબર? આ જ પ્રશ્ન આવી રીતે પૂછાય તો the teacher focuses entirely on individual words and their native language equivalents without prioritizing sentence flow. What is the fundamental unit of teaching she is using based on GTM? કદાચ આ based on ના આપે અને એમ આપે what is the fundamental unit of teaching in this method? આ રીતે સિચ્યુએશન બેઝડ, એપ્લિકેશન બેઝડ, કેસ સ્ટડી બેઝડ ક્વેશ્ચન પૂછી લીધો. પ્રશ્ન આ જ છે પણ એને ફેરવીને પૂછો તો જવાબ જ એક જ આવે. શું જવાબ આવે? શું જવાબ આવે? GTM, વર્ડ. આન્સર એક જ છે. ધ ટીચિંગ યુનિટ ઓફ ટીચિંગ ઇઝ ધ વર્ડ. વર્ડની નીચે મસ્ત અંડરલાઈન કરી દેવાની. જો આ મેં તમને બે કાંકરે એક પક્ષી માર્યા, પ્રશ્ન એક જ છે પણ આવી રીતે પૂછાય તો હવે જવાબ આવી ગયો. પછી પાછું સમજાવ્યું કે જો ડાયરેક્ટ મેથડ અને બાયલિંગ્યુઅલ મેથડ હોત ને તો ટીચિંગ યુનિટ શું હોત? સેન્ટેન્સ. આને કવર કરી લેવાના, આને કવર કરી લેવાના. બરાબર? હવે બીજું પ્રશ્ન નંબર દૂસરો. એક્સપ્લેન ધ સેન્ડવિચ ટેકનિક ઇન બાયલિંગ્યુઅલ મેથડ. સેન્ડવિચ ટેકનિકને એક્સપ્લેન કરો. સીધે સીધું પૂછતા નથી આવડતું તો આ રીતે પૂછશે. ટીચર પ્રેઝન્ટ એન ઇંગ્લિશ સેન્ટેન્સ. એક ઇંગ્લિશ સેન્ટેન્સને પ્રેઝન્ટ કરે છે. ફટાફટ ફટાફટ ગીવ્સ ઇટ્સ ગુજરાતી મિનિંગ એનો આપે છે ફટાફટ. અને પછી રિપીટ કરે છે ઇંગ્લિશ સેન્ટેન્સ પાછું પ્રેક્ટિસ માટે. રિપીટ ઓન બેન. એક્સપ્લેન ધ ટેકનિક શી ઇઝ એપ્લાઇંગ. બરાબર? અહીંયા એમ જ કીધું કે સેન્ડવિચ ટેકનિકને જે બાયલિંગ્યુઅલ મેથડમાં છે એ સમજાવો. અને અહીંયા એમ કીધું ટીચર પહેલાં ઇંગ્લિશ સેન્ટેન્સ પ્રેઝન્ટ કરે છે, પછી ફટાફટ એનું ગુજરાતી આપે છે, પછી પાછું ઇંગ્લિશ સેન્ટેન્સને રિપીટ કરે છે પ્રેક્ટિસ માટે. પ્રેક્ટિસ માટે એ ટેકનિક જે એપ્લાય કરે છે એને એક્સપ્લેન કરો. એ સીધે સીધું કહો ને, સેન્ડવિચ ટેકનિક બાયલિંગ્યુઅલ તમારે એપ્લાય કરવાની છે, એના વિશે લખવાનું છે તો લખીએ એના વિશે. ધીસ ઇઝ ધ સેન્ડવિચ ટેકનિક. ધ સિક્વન્સ ઇઝ ઇંગ્લિશ, મધર ટંગ ઇંગ્લિશ. આવી ગઈ? It is used to quickly convey meaning without continuous translation. Continuous translation કર્યા વગર સીધે સીધો meaning કન્વે થાય છે. જો આ ગ્રામર ટ્રાન્સલેશન મેથડ હોત તો ટીચર શું કરત? આમાં કન્ટિન્યુઅસ વર્ડ ફોર વર્ડ ટ્રાન્સલેશન, એક એક શબ્દનું ટ્રાન્સલેશન કરત ઇંગ્લિશમાંથી મધર ટંગ ગુજરાતીમાં, વિધાઉટ રિટર્નિંગ ટુ ઇંગ્લિશમાં તો પાછા આવત જ નહીં પ્રેક્ટિસ કરાવવા. આનો ડિફરન્સ પણ ખબર પડી જાય. બેયનો તફાવત એક એક બે બે મુદ્દામાં લખવા હોય તો બેયના તફાવત પણ ખબર પડી જાય. સેન્ડવિચ ટેકનિક શું છે એ પણ ખબર પડે. ઇંગ્લિશથી મમ્મી, મમ્મીથી ઇંગ્લિશ આવે એ કઈ ટેકનિક છે તોય ખબર પડે બાઈ. એમાં શું કરવામાં આવે છે તો ક્વિકલી કન્વે, મિનિંગ ફટાફટ કન્વે કરી દેવાનો, સમજાવી દેવાનો. કન્ટિન્યુઅસ ટ્રાન્સલેશન નહીં કરવાનું. તો કન્ટિન્યુઅસ ટ્રાન્સલેશન શેમાં થાય? તો કે જીટીએમમાંથી વર્ડ ટુ વર્ડ પાછા ઇંગ્લિશમાં આવે તો કે ના, ડ્રીલની કોઈ જરૂર જ નથી. 2, 3. તીસરું,
હાઉ ઇઝ ગ્રામર ટોટ ઇન ડાયરેક્ટ મેથડ? ડાયરેક્ટ મેથડમાં ગ્રામર કઈ રીતે શીખવે છે? આવો સવાલ પૂછે તો આપણને ગમે, પણ એ આવો સવાલ પૂછે, અ ટીચર શોઝ એક્ઝામ્પલ ઓફ ઇઝ પ્લેઇંગ એન્ડ આર પ્લેઇંગ, આવા એક્ઝામ્પલ આપે ટીચર એક્શન સાથે, એન્ડ લેટ સ્ટુડન્ટ ડિસ્કવર ધ રૂલ, અને સ્ટુડન્ટ્સને કહે કે તમે રૂલ ડિસ્કવર કરો, ના ડિસ્કવરી આવે તો નેશનલ જિયોગ્રાફી કરો, પણ કરો કંઈક, મરી ગયા તમે themselves જાતે, વિધાઉટ મેમોરાઇઝિંગ, ફોર્મ્યુલા મેમોરાઇઝ નહીં કરતા. વોટ અપ્રોચ ટુ ગ્રામર ઇઝ ધીસ? આ કયો અપ્રોચ છે ગ્રામરનો? બોલો બોલો ને. તો આનું નામ છે, વિસ્તારથી જવાબ લખી શકાય, ગ્રામર ઇઝ ટોટ ઇન્ડક્ટિવલી. કેવી રીતે? ઇન્દુબેન, મીનિંગ શું થાય? રૂલ્સ આર ડિરાઇવ્ડ ફ્રોમ એક્ઝામ્પલ, એક્ઝામ્પલમાંથી રૂલને શોધવાનું. મતલબ એ ખબર પડી ને કે ડાયરેક્ટ મેથડમાં ગ્રામર ઇન્ડક્ટિવલી શીખવાય છે, મતલબ રૂલમાંથી, એક્ઝામ્પલમાંથી રૂલ ગોતવાના. બરાબર. જો અહીંયા જીટીએમ હોત તો, અથવા ડિડક્ટિવ મેથડ હોત તો ગ્રામર ડિડક્ટિવલી શીખવાત, મતલબ ટીચર પહેલા રૂલ્સ આપી દે, પછી વિદ્યાર્થીઓ મેમોરાઇઝ કરવાનું, અને પછી એક્ઝામ્પલ એપ્લાય થાય. ક્લિયર? હવે એના પછી, વોટ ઇઝ મેઇન લેંગ્વેજ સ્કિલ એમ્ફસાઇઝડ ઇન ડોક્ટર વેસ્ટ ન્યૂ મેથડ? મેઇન લેંગ્વેજ સ્કિલ કઈ છે કે જેના ઉપર ભાર મુકાય છે ડોક્ટર વેસ્ટની ન્યૂ મેથડમાં? વેલ્સ દેશનો રહેવાસી છે. આ સીધો સવાલ, એક કોલર ખેંચીને એક ઝાપટ મારી દીધી. લલ્લુ પપ્પુ કરવું છે તો આ રીતે પૂછશે. એક ઇન્ડિયન સ્ટુડન્ટ છે 1920ની આસપાસ, એને ઇંગ્લિશ શીખવું છે ઓનલી ટુ સ્ટડી સાયન્સની બુક વાંચવા માટે. સો એના જે ટીચર છે એ ફોકસ કરે છે એન્ટાયરલી ઓન બિલ્ડિંગ હિઝ કમ્પ્રિહેન્શન, એનું સમજણ શક્તિ વિકસાવે થ્રુ ગ્રેડેડ ટેક્સ્ટ. પહેલા ઇઝી લેવલની ટેક્સ્ટ બુક આપશે, પછી હાર્ડ લેવલની ટેક્સ્ટ બુક આપશે, પછી એના કરતાં હાર્ડ લેવલની ટેક્સ્ટ બુક આપશે. આવી રીતે વંચાવતા એને શીખવાડશે. વિચ સ્કિલ ઇઝ પ્રાયોરિટાઇઝ હિયર? આ કઈ સ્કિલને પ્રાયોરિટી આપે છે? આમાં તકલીફ ઊભી થાય. આ તો તમારી સામે છે એટલે ખબર પડે કે આનું આ જ છે, પણ પહેલા આ આવે, આ કોઈ દિવસ ન આવે, કૂવામાં પડીને આત્મહત્યા કરે, તો હું પણ ધીમે ધીમે તમારી સમજણ શક્તિ વિકસાવું છું. The main skill emphasized is silent reading. શું કામ હે? Why? To quickly build reading comprehension. ફટાફટ રીડિંગ કમ્પ્રિહેન્શન, સમજી શકાય એવા પેરેગ્રાફ, એમાંથી એની સમજણ શક્તિ વિકસે. જો અહીંયા ALM હોત, ઓડિયો લિંગ્યુઅલ મેથડ હોત, તો મેઇન સ્કિલ એના ઉપર ભાર દીધો હોત, ખબર છે? લિસનિંગ ઉપર અને સ્પીકિંગ ઉપર. એ પાછી મિકેનિકલ ડ્રીલ્સ, રોબોટની જેમ બક 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 કરી તે લિસનિંગ અને સ્પીકિંગ ઉપર ભાર દીધો હોત, ALM હોત તો. આણે ક્યાં ભાર દીધો? સાયલેન્ટ રીડિંગ ઉપર. એક શબ્દ બોલ્યો નથી, બે ચાપટ ખેંચી નથી. હવે વોટ ઇઝ ધ કોર પ્રિન્સિપલ? કોર એટલે મુખ્ય, પ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંત શું છે TPR નો? તો ખબર પડે કે મુખ્ય સિદ્ધાંત શું છે. પણ અહીંયા ઉલટો સવાલ પૂછે. A teacher says stand up, walk to the door, and the students do the action without saying a word. કાંઈ બોલ્યા વગર એક્શન કરે. What psychological sequence does this method rely on? કઈ સાયકોલોજીકલ મેથડ છે, સિક્વન્સ છે? અને જોબ લખવાનો છે આમાં, તમને કઈ ઓપ્શન્સ નથી આપવાના. The students understand through physical actions before they start speaking. TPR, action and movement, do. If જો અહીંયા કમ્યુનિકેટિવ એપ્રોચ હોત, CLT, જો અહીંયા કમ્યુનિકેટિવ અપ્રોચ હોત, તો સ્ટુડન્ટ્સ વુડ બી એક્સપેક્ટેડ ટુ ઇમિડિયેટલી યુઝ લેંગ્વેજ ટુ રિએક્ટ. ઇન્ટરેક્ટ કરવા માટે તમારે સામે બોલવાનું છે. TPRમાં કેમ કરવા માંડવાનું છે, સાંભળે રાખવાનું છે,
એક્શન કરવાની છે, બોલવાનું પછી આવશે. આમાં સીધો સામે જવાબ દેવાનો આવશે CLT હશે તો, અને કમ્યુનિકેટ બેક વર્બલી રાધર દેન જસ્ટ સાયલેન્ટલી એક્ટિંગ. સાયલેન્ટલી એક્ટિંગ નથી કરવાની, એમાં તમારે સામે જવાબ આપવો પડશે. એના પછીનો પ્રશ્ન, વોટ ઇઝ માઇક્રો ટીચિંગ એન્ડ વોટ ઇઝ ઇટ્સ સ્ટાન્ડર્ડ ડ્યુરેશન? શું છે માઇક્રો ટીચિંગ? ઝીણું ઝીણું ભણાવવાનું. જેવી રીતે સવાલ પૂછ્યો હતો ને એચએસમાં પેલો શેક્સપિયર વાળો, એવું ઝીણું ઝીણું ભણાવવાનું. અને એનું સ્ટાન્ડર્ડ ડ્યુરેશન શું છે? આ તો સીધું પૂછી લીધું, ખબર પડી જાય સીધું સ્ટાન્ડર્ડ ડ્યુરેશન ના હતી. પણ આવી રીતે સવાલ પૂછે. ટ્રેનિંગ ટીચર છે, બિચારા ટ્રેનિંગમાં છે. ઇઝ પ્લેસ્ડ ઇન અ કંટ્રોલ લેબ. કંટ્રોલ લેબની અંદર એને મૂકવામાં આવ્યા છે. 5 એના મિત્રો કે એના જેવા શિક્ષકો એ પણ એની સાથે છે, અને પ્રેક્ટિસ કરે છે ઓનલી એક્સપ્લેનેશન સ્કિલ ઉપર. કઈ રીતે એક્સપ્લેન કરવું, આ સ્કિલ ઉપર ફોકસ છે. શી ફિનિશિસ હર લેસન. લેસન પૂરો કર્યો અને ઇમિડિયેટલી રિસીવ્સ ફીડબેક. તરત ફીડબેક આવી ગયું. વોટ ઇઝ ધીસ ટ્રેનિંગ ફોર્મેટ? આ કયું ટ્રેનિંગ ફોર્મેટ છે? હાઉ લોંગ ડઝ ઇટ ટેક? અને કેટલો સમય લીધો એને? કેટલો સમય લીધો? સમજાય છે? પ્રશ્નો તો સમજાય છે ને? યા. તો 2 માર્કની અંદર આપણે લખી શકાય, ધીસ ઇઝ માઇક્રો ટીચિંગ ડિયર, અ સ્કેલ્ડ ડાઉન ટીચર ટ્રેનિંગ ટેકનિક. Scaled down teacher training technique. The standard duration for a session is 5 to 10 minutes. એના peers એટલે કે એની સાથે જેને લેક્ચર આપતી હતી એ પણ કેટલા હશે? તો કે 5-7 જ હશે. 5-7 જ હશે. એક મિનિટ, ખેખડો કંઈક. એ પણ કેટલા હશે? 5-7 જ હશે. ચલો, સ્કેલ ડાઉન ટીચર એટલે સીધી વસ્તુ છે કે જેમાં એની સામે કોઈ બેસનારા હાવ ઓછા છે, એને ડ્યુરેશન પણ ઓછો મળે છે. એ ડ્યુરેશન 5-10 મિનિટમાં 5-10 સ્ટુડન્ટ્સને, સ્ટુડન્ટ નથી હોતા ને સામે, સરખા એક સરખા ટીચર્સ જેવા ટ્રેનિઝ બધા સામે બેઠા હોય છે, ફ્રેન્ડ સામે બેઠા હોય છે. રાઈટ. ઇટ ફોકસીસ ઓન માસ્ટરિંગ વન સ્પેસિફિક ટીચિંગ સ્કિલ ઓફ ટાઈમ. એક ટાઈમે એક જ સ્પેસિફિક ટીચિંગ સ્કિલ ઉપર ફોકસ કરાય છે. એક ટાઈમે એક જ સ્કિલ ડેવલપ કરવા. જો આ ટ્રેડિશનલ ટીચિંગ હોત, આ કેવું ટીચિંગ છે? સ્કેલ ડાઉન ટીચિંગ છે, જે ઓરિજિનલ નથી, આર્ટિફિશિયલ છે. સામે સ્ટુડન્ટ એ ઓરિજિનલ નથી, તમારા મિત્રો બેઠા છે, એની સામે તમારે ભણાવવાનું છે, એક જ સ્કિલ ઉપર ફોકસ કરવાનો છે. બરાબર? પણ જો આ ટ્રેડિશનલ ટીચિંગ હોત, ટ્રેડિશનલ ટીચિંગ શું છે? તો કે જેમાં ઓરિજિનલ ક્લાસરૂમ હોય, ઓરિજિનલ સ્ટુડન્ટ્સ બેઠા છે, તમારે ઓરિજિનલ ડ્યુરેશનમાં ભણાવવાનો છે. તો ટીચર વુડ બી ટીચ અ નોર્મલ ક્લાસ ઓફ 30 સ્ટુડન્ટ્સ ફોર 40 મિનિટ્સ યુઝિંગ, એમાં મલ્ટિપલ સ્કિલ્સ બધી કામમાં આવે. આ ટ્રેડિશનલ ટીચિંગ છે. આ માઇક્રો ટીચિંગ છે, જેમાં એક જ સ્કિલ આવે. ટ્રેડિશનલમાં ઘણી બધી સ્કિલ આવે, એમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ હોય, એકચ્યુઅલ ડ્યુરેશન ઓફ ટાઈમ હોય. હવે એના પછીનો, ડિફરન્શિએટ બિટવીન ધ એનાલાઇઝ એન્ડ ઇવેલ્યુએટ લેવલ્સ ઓફ બ્લૂમ્સ ટેક્સોનોમી. બ્લૂમ ક્યાંથી આવ્યો એ ખબર ન પડી મને. એની 2 વસ્તુ છે, એક એનાલાઇઝ કરવાનું અને એક ઇવેલ્યુએટ કરવાનું. એ 2 લેવલ્સ જે છે એને વચ્ચેનો ફર્ક સમજાવો. રાઈટ? હા, તો સમજાવી દઈએ ભાઈ. એવી રીતે સવાલ પૂછો ને, આવી રીતે સીધો આ લોચા હું કામ કરો છો? ઇન એન ઇંગ્લિશ લિટરેચર ટેસ્ટ, એક ઇંગ્લિશ લિટરેચરની ટેસ્ટ લેવાય છે. એમાં ક્વેશ્ચન નંબર A એવું પૂછે છે, compare the motives of the 2 main characters. 2 મેઇન કેરેક્ટર્સ છે, એના મોટિવ શું છે એ કમ્પેર કરો. while B પ્રશ્નમાં એવું પૂછાયું છે, which character made the best decision? કયા કેરેક્ટરે બેસ્ટ ડિસિઝન લીધો?
ગીવ રીઝન્સ, કારણ આપો. હવે પૂછ્યું છે વોટ કોગ્નિટિવ લેવલ્સ ડુ ધીસ ક્વેશ્ચન્સ ટાર્ગેટ. મતલબ શું? કોગ્નિટિવ લેવલ ત્રણ વસ્તુ છે ને, સાયકોમોટર ને કોગ્નિટિવ ને એક ફિલિંગ્સ બેઝ છે. ત્રણ વસ્તુ છે, હેડ, હેન્ડ અને હાર્ટ. એમાં જે હાર્ટ છે ને એ ત્રણેય લેવલ છે. એમાં કોગ્નિટિવ લેવલ પહેલું લેવલ જે છે સૌથી વધારે પ્રખ્યાત છે. બે સવાલ પૂછ્યા. આ છે ચક્ર ચડાવી જાય, 100% ચક્ર ચડાવી જાય, પણ છે હાઉ ઇઝી. જો આમાં સીધે પૂછ્યું ને એનાલાઇઝ અને એવેલ્યુએટનો લેવલ જે છે એનો બેનો ફરક સમજાવો. અહીંયા શું છે, ક્વેશ્ચન એક એવું પૂછે છે, કમ્પેર ધ મોટિવ્સ ઓફ ધ ટુ મેઇન. બે મેઇન કેરેક્ટર વચ્ચેનો એને બેને કમ્પેર કરવાના છે. આ કમ્પેર કરવાની વાત છે ને એનાલિસિસ લેવલમાં આવે. હે, અને કયું કેરેક્ટર બેસ્ટ છે એ જે ડિસિઝન લેવાની વાત આવે છે ને એ ઇવેલ્યુએટ લેવલમાં આવે. ઇવેલ્યુએટ કરવું એટલે ડિસાઇડ કરવું, નક્કી કરવું, જજ કરવું. એટલે કોગ્નિટિવના બે લેવલ આવી ગયા, એનાલાઇઝ અને ઇવેલ્યુએટ. તો જવાબ એ વિસ્તારથી છે મસ્ત. ક્વેશ્ચન એ ટાર્ગેટ્સ એનાલાઇઝ લેવલ. કેમ? તો કે વિચ ઇન્વોલ્વ્સ બ્રેકિંગ થિંગ્સ ઇન્ટુ પાર્ટ્સ. તમે ઇન્ફોર્મેશનને તોડી નાખો છો કમ્પેર કરવા માટે, રીઝન શોધવા માટે. એ એનાલાઇઝ લેવલ છે. પછી ક્વેશ્ચન બી શું ટાર્ગેટ કરે છે? ઇવેલ્યુએટ લેવલ. મતલબ વિચ ઇન્વોલ્વ્સ જજિંગ. કઈ વસ્તુને તમારે જજ કરવાની છે, કારણ આપવા માટે, ચોઇસ સિલેક્શન કરવા માટે. બરાબર, બે વસ્તુ થઈ ગઈ, જવાબ થઈ ગયો તમારો. ઇફ ધ ક્વેશ્ચન આસ્ક સ્ટુડન્ટ્સ ટુ રાઇટ અ બ્રાન્ડ ન્યૂ સ્ટોરી. જો તમને એવું પૂછત કે તમારે એક નવી સ્ટોરી લખવાની છે, નવું પોએમ લખવાનું છે, નવો એસે લખવાનો છે, તો એ કયો ટાર્ગેટ કરત? ક્રિએટ લેવલ, લાસ્ટ લેવલ. રિફોર્મ જે થયું એમાં એના પછીનું લાસ્ટ લેવલ ક્રિએટ, એને ટાર્ગેટ કર્યું હોત. હાઈએસ્ટ ઓર્ડર ઓફ થિંકિંગ. બરાબર. What is the main difference between call and tell? સમજ હુજ પડે છે ને, હુજ. આપણે રોજ આની પ્રેક્ટિસ કરવી પડશે એવું મને લાગે છે, જેથી કરીને તમને પ્રશ્નોનો પણ આઈડિયા આવે કે આવા પ્રશ્નો હોઈ શકે, અને જવાબની પણ ખબર પડે કે આવા જવાબ હોઈ શકે. આમ જવાબ લખાય એ પણ ખબર પડે, આવા પ્રશ્નો પણ આવે એમ પણ ખબર પડે. તો આ બેનો ડિફરન્સ શું છે? કોલ એન્ડ ટેલ. હું એને કોલ કરું છું ને પછી એને કહું છું ટેલ મી આઈ લવ યુ, ટેલ મી. સ્કૂલ અપગ્રેડ્સ, આવી રીતે સવાલ આવે. સ્કૂલ છે અપગ્રેડ્સ ફ્રોમ જસ્ટ ડેસ્કટોપ સોફ્ટવેર ફોર ગ્રામર ડ્રિલ્સ ટુ ઇન્ટિગ્રેટિંગ સ્માર્ટ બોર્ડ્સ. સ્માર્ટ બોર્ડ્સ પહેલા ખાલી એની પાસે કમ્પ્યુટર હતા, ઓલા ડેસ્કટોપ ખબર છે પહેલા મોનિટર પહેલા આવતા, આમ વાહો કાઢેલા મોનિટર. એમાંથી સ્માર્ટ બોર્ડ આવી ગયું, VR હેડસેટ આવી ગયા, AI એપ્સ આવી ગઈ ઇન્ટુ ધ કરિક્યુલમ કોર્સની અંદર. આ બધું આવવા માંડ્યું. વોટ ઇઝ ધીસ શિફ્ટ કોલ્ડ ઇન ડિજિટલ પેડાગોજી? ડિજિટલ પેડાગોજીમાં આ શિફ્ટ ને, આ બદલાવને શું કહેવાય? ધીસ ઇઝ અ શિફ્ટ ફ્રોમ કોલ કમ્પ્યુટર આસિસ્ટેડ લેંગ્વેજ લર્નિંગ ટુ ટેલ ટેકનોલોજી એન્હાન્સ્ડ લેંગ્વેજ લર્નિંગ. કેમ? પહેલા ખાલી ડેસ્કટોપ સોફ્ટવેર એટલે કે PC એટલે કે કમ્પ્યુટર ઉપર જ બધું ચાલતું હતું. પછી પીસીમાંથી સ્માર્ટ બોર્ડ આવ્યા, VR હેડસેટ આવી ગયા, AI એપ્સ આવી, તો હવે એ કમ્પ્યુટર પૂરતું સીમિત નથી રહ્યું. તો આખું બધું બદલાવ કરી નાખ્યો. તો કમ્પ્યુટર આસિસ્ટેડ લેંગ્વેજ લર્નિંગ જે છે એમાંથી ટેકનોલોજી એન્હાન્સ લેંગ્વેજ લર્નિંગ થઈ ગયું. હા, મેથડના વોકેબ આપીશું, રાઈટ. અને મારું જ્યાં સુધી માનવું છે ત્યાં સુધી વોકેબ્સ તો ભણવા જ જોઈએ 100%. હું એવી રીતે વોકેબ આપીશ, ચલો એવું કે આ વોકેબ છે એનું ગુજરાતી યાદ થયું, પછી એનું એક સેન્ટેન્સ પણ, પછી એ સેન્ટેન્સનું ગુજરાતી, એટલે તમને ખબર પડે વોકેબનો એકચ્યુઅલમાં આવી રીતે ઉપયોગ થાય છે. બાકી ઓના જેવું થાય, આ ક્રાય છે તો ક્રાય એટલે રડવું થાય, પછી તો ક્યારેય ના લખ્યું હોય કે ક્રાય એટલે ચિલ્લાવવું પણ થાય. તો આમાં તો એવા શબ્દો છે જે લોચો કરે.
પછી એની સૌથી વધારે પ્રેક્ટિસ કરવાની. એકચ્યુઅલમાં પ્રશ્ન શું છે એ પ્રશ્નને વાંચો, પ્રશ્નને સમજો, વાંચો સમજો, વાંચો સમજો, તો વધારે કામ થાય. હે મેથડ. આ જે બદલાવ ખબર પડી ને તમને, હાવ ડૂટી જેવા કોમ્પ્યુટર હતા એમાંથી સ્માર્ટ બોર્ડ આવી ગયું, VR હેડસેટ આવી ગયા, એપ્સ આવી ગઈ. તો આ કયો બદલાવ કહેવાય? તો કે કોલમાંથી તમે ટેલમાં શિફ્ટ થયા. ટેલ છે એ બ્રોડર અને ઇન્ટિગ્રેટેડ ઓલ ટેકનોલોજી, જેમાં બધી જ ટેકનોલોજીનો સમાવેશ થઈ જાય એવું કામ કરે છે. તમને એમ પણ પૂછે વિચ ઇઝ ધ બ્રોડર અમોંગ ધ ફોલોઈંગ, એમાં કોલ આપે, ટેલ આપે, વગેરે 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 આપે. તો ટેલ છે એ સૌથી વધારે બ્રોડર ઇન્ટિગ્રેટ, એમાં બધી ટેકનોલોજીનો ઉપયોગ થઈ જાય લર્નિંગ પ્રોસેસ માટે. હવે એવો સવાલ આવે કે ઇફ ધ લર્નિંગ હેપન્સ સ્પેસિફિકલી ઓન અ મોબાઈલ ફોન, લર્નિંગ ખાલી મોબાઈલ ફોનમાં જ થાય છે, જેમ કે તમે અત્યારે કરી રહ્યા છો, ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે પણ, ડુંગર ચડતા ચડતા, ટોયલેટમાં બેઠા બેઠા, મોબાઈલ હાલે, મોબાઈલમાં બધું આવી ગયું, તો એ ટેકનોલોજીનું નામ છે મોલ. મોલ એટલે મોબાઈલ આસિસ્ટેડ લેંગ્વેજ લર્નિંગ. કરાવી દઈશું, તમારી ડિમાન્ડ પૂરી કરવામાં આવશે. હાલો એના પછી, એની પહેલા પાણી પી લો, ત્યાં સુધી તમે પ્રશ્ન વાંચો. What is the purpose of formative education? What is the purpose of formative education? આપણે જ્યારે ફોર્મેટિવ અને સમેટિવ જ્યારે શરૂ કર્યું હતું ત્યારે કોઈએ મને એવું કીધું હતું કે આ નથી પૂછાતું, આ ઓલ્ડ કોર્સમાં હતું, જતું રહ્યું છે. એનો સવાલ એક આવ્યો હતો પ્રિલિમ્સમાં. What is the purpose of formative evaluation? બે એવેલ્યુએશન છે ને એક સમેટિવ. તો એનો પર્પઝ આપણે લખી શકાય કે શું હોય. A teacher conducts a quick 10 mark quiz. ટીચર ફટાફટ 10 માર્કની ક્વિઝ ગોઠવે છે. In the middle of the term to identify weak areas and give descriptive feedback to her students. જેથી કરીને ખબર પડે કે સ્ટુડન્ટ્સના વીક એરિયાઝ કયા છે અને એને ડિસ્ક્રિપ્ટિવ ફીડબેક આપી શકે સ્ટુડન્ટ્સને. What type of, અહીં લખ્યું છે in the middle of term. What type of evaluation is this and what is its nature? આ કયા ટાઈપનું evaluation છે અને એનું નેચર શું છે? બરાબર, સંભાળ સમજી ગયા. This is formative evaluation. કેમ ફોર્મેટિવ ઇવેલ્યુએશન છે? એક માર્કનો સવાલ, એ પ્રોસેસ ઓરિએન્ટેડ છે. અસેસમેન્ટ છે, ડન ડ્યુરિંગ ટીચિંગ, જ્યારે ટીચિંગ ચાલુ છે ત્યારે જ આ કામ કરે છે અને પ્રોવાઇડ્સ કન્ટિન્યુઅસ, સતત ફીડબેક આપે છે કે તમે નબળા છો, અહીંયા તૈયારી કરજો, અહીંયા તૈયારી કરજો, અને લર્નિંગ ઇમ્પ્રૂવ કરે છે. રાઈટ. હવે એવો સવાલ આવે કે ઇફ ઇટ ઇઝ એન એન્યુઅલ એક્ઝામિનેશન હોય અને એન્ડ ઓફ ધ યર હોય અને સ્ટુડન્ટ્સને પ્રમોટ કરવાના છે, નેક્સ્ટ ક્લાસની અંદર મોકલી દેવાના છે, તો એને કહેવાય સમેટિવ એવેલ્યુએશન. કે જે ગોલ ઓરિએન્ટેડ છે. આપણે કીધું તું સમરમાં ગોલા ખાવાના ને ખાવાના, રામ ઓર શ્યામ ગોલા વાલે, અને સ્ટેટિસ્ટિકલ રિઝલ્ટ્સને ઉપયોગ કરે છે. 3-4 સવાલ આવે એન્યુઅલ એક્ઝામિનેશનની અંદર સ્ટુડન્ટ્સને પ્રમોટ કરવા માટે કયું છે તો કે સમેટિવ. ગોલ ઓરિએન્ટેડ કયું છે તો કે સમેટિવ. સ્ટેટિસ્ટિક રિઝલ્ટ્સ કોણ આપે છે તો કે સમેટિવ. ફોર્મેટિવ પ્રોસેસ ઓરિએન્ટેડ છે, ડ્યુરિંગ ટીચિંગ કામ કરે છે. બરાબર, ઓકે. ચાલો એના પછી, વોટ ઇઝ ઓથેન્ટિક મટીરિયલ ઇન લેંગ્વેજ ટીચિંગ? ઓથેન્ટિક મટીરિયલ કોને કહેવાય? તો હાલો વાંધો નહીં, પણ એની જગ્યાએ આવો સવાલ આવે, અ ટીચર બ્રિંગ્સ અ રિયલ રેસ્ટોરન્ટ મેન્યુ. બપોરે એના ઘરવાળા ખાવા ગયા હશે, ટીચરે મેનુ લઈ લીધું, બઠાવી લીધું, સીધું ખિસ્સામાં નાખી દીધું, અને લોકલ બસ ટાઈમ ટેબલ, બસનું ટાઈમ ટેબલ ઉપાડતા આવ્યા. ક્લાસની અંદર આવીને પછી ટુ ટીચ ફૂડ વોકેબ્યુલરી, એમાંથી ફૂડની વોકેબ્યુલરી શીખવા માંડ્યા.
અને ટાઈમ બસનો એ બધું શીખવા માંડ્યા. આ કયા પ્રકારનું ટીચિંગ રિસોર્સ કહેવાય? આ કયા પ્રકારના ટીચિંગ રિસોર્સ કહેવાય? આ કયા પ્રકારના ટીચિંગ રિસોર્સ કહેવાય? બોલો બોલો બોલો. આ કહેવાય ઓથેન્ટિક મટીરિયલ. શું કામ એ ઓથેન્ટિક કહેવાય? તો એની પાછળનું રીઝન છે વિચ આર રિયલ લાઈફ ટેક્સ્ટ. એ રિયલ લાઈફ ટેક્સ્ટ છે. એ રિયલ કમ્યુનિકેશન માટે બનાવવામાં આવ્યા છે, નોટ ફોર ટીચિંગ પર્પસીસ. ભણાવવા માટે કોઈ રેસ્ટોરન્ટમાં મેનુ ના હોય, એવી જાહેરાત એ ન કરતા હોય. સ્ટુડન્ટ્સ બધા એના રેસ્ટોરન્ટ પાસે નીકળે, ભાઈ મેનુ લઈ જજો, પણ જો નહીં અધૂરા ભૂખા રહી જશો, મરી ગયા, એવું નહીં. જે ટીચિંગ પર્પસીસ માટે મટીરિયલ નથી બન્યું એ ઓથેન્ટિક મટીરિયલ કહેવાય. પણ જો ટીચર ગ્રામરની ટેક્સ્ટ બુક લઈ આવે, જે રેઇન એન્ડ માર્ટિને લખેલી છે સ્પેશિયલી ESL સ્ટુડન્ટ્સ માટે, એને કહેવાય પેડાગોજિક મટીરિયલ. તમને એમ પૂછે પેડાગોજિક મટીરિયલ શું છે? તો કે ટીચિંગ પર્પસથી જ છે ને બનાવવામાં આવ્યું છે કે આનાથી તમે ભણાવજો. બરાબર? યસ. હવે છે વોટ ઇઝ બોટમ અપ લિસનિંગ અપ્રોચ. સીધો સાદો સવાલ, ડાયા માણસને સમજાઈ જાય. પણ એવું નહીં કરે તો a beginner student listens to an audio clip. beginner student એટલે કે જે શરૂઆત કરે છે, બિચારાને કાંઈ ખબર નથી, ઓડિયો ક્લિપ સાંભળે છે કેરફુલી, ધ્યાનથી. શું કામ? એને આઈડેન્ટિફાય એટલે ઓળખવાનું છે, એક્ઝેક્ટ સ્પીચ સાઉન્ડ, કે કઈ રીતે બોલે છે, ઉચ્ચારો, કયા શબ્દો બોલે છે, સ્પેસિફિક શબ્દો, ગ્રામર માર્કર્સ, ગ્રામરમાં ક્યાં કેમ એસ લગાડે છે, એમ ઇઝ આર વોઝ વેર હેવ એઝ હેડ મોડલનો ઉપયોગ કરે છે. શું કામ આ બધું સાંભળે છે આવી રીતે? બિલ્ડ મિનિંગ સ્ટેપ બાય સ્ટેપ, કારણ કે એને સ્ટેપ બાય સ્ટેપ મિનિંગ સમજવું છે. વિચ લિસનિંગ સ્ટ્રેટેજી ઇઝ હી એપ્લાઇંગ? કઈ લિસનિંગ સ્ટ્રેટેજી અપનાવે છે? કઈ લિસનિંગ સ્ટ્રેટેજી અપનાવે છે? બોલો. આ રીતે પૂછે તો ડખે ચડે ગાડું. English as a second language learning, ESL. મેથડ નથી પૂછી, સ્ટ્રેટેજી, એપ્રોચ પૂછ્યું છે. તો આ જે સ્ટુડન્ટ છે એ બાબો છે. બાબો ઇઝ યુઝિંગ બોટમ અપ લિસનિંગ અપ્રોચ. કેમ બોટમ અપ? કેમ ભાઈ? તો કે આ અપ્રોચ ફોકસ કરે છે ઓન ડિકોડિંગ લેંગ્વેજ ફ્રોમ પાર્ટ્સ ઓફ વોલ. આખી સ્પીચમાંથી એના ટુકડા કરીને ડિકોડ કરે છે, એટલે કે શોધે છે કે અર્થ શું થાય. એટલે કે સાઉન્ડ સાંભળ્યા, પછી શબ્દો સાંભળ્યા, પછી મિનિંગ તરફ ગયા, એને કહેવાય બોટમ અપ. બોટમ એટલે શું? ઝીરો, કાંઈ ખબર નથી, ત્યાંથી ઉપર જવાનું છે, તળિયામાંથી ઉપર જવાનું છે, તળિયામાં કંઈ નથી, એટલે એને બોટમ અપ લિસનિંગ કહેવાય, ટોપ ડાઉન નહીં. હવે એવો સવાલ હોત કે ઇફ ધ સ્ટુડન્ટ યુઝિસ હિઝ બેકગ્રાઉન્ડ નોલેજ. જો સ્ટુડન્ટ પાસે ઓલરેડી બેકગ્રાઉન્ડ નોલેજ છે, એને ખબર છે શું કરવાનું છે, અને કોન્ટેક્સ્ટ છે, ગેસ કરે છે, મેઇન આઈડિયા કે આ શું કહેવા માંગે છે, બધા શબ્દો સમજવાની જરૂર નથી. આને કહેવાય ટોપ ડાઉન લિસનિંગ. એને ખબર છે, એમાં માસ્ટર છે, હોશિયાર છે, નોલેજ ધરાવે છે, એમાંથી એને ડાઉન જવાનું છે, ખાલી અર્થ ગોતવા માટે ઊંડું ઉતરવાનું છે. એને શું કહેવાય? ટોપ ડાઉન. એના પછીનો પ્રશ્ન, હાઉ ડઝ ધ લર્નિંગ એન્વાયરમેન્ટ ડિફર બિટવીન? હાઉ ડઝ ધ લર્નિંગ એન્વાયરમેન્ટ, શીખવાનું જે વાતાવરણ છે એ ડિફર એટલે કે અલગ પડે છે બિટવીન ફર્સ્ટ લેંગ્વેજ અને સેકન્ડ લેંગ્વેજ? બેનું અલગ અલગ કઈ રીતે પડે છે? સીધો સવાલ છે, આપણે એને થોડોક લોજિકલ બનાવીએ. A child learns Gujarati naturally from family. જોજો, બાળક નેચરલી ગુજરાતી શીખે છે ફેમિલીમાંથી અને મીડિયામાંથી. આજુબાજુ બધા ગુજરાતી જ બોલતા હોય. ડોહા હતા, માતા બાપા, કંકુબાન, બધા ગુજરાતીમાં જ બોલતા હોય. પણ સ્ટ્રગલ્સ વિથ ઇંગ્લિશમાં સ્ટ્રગલ કરે છે. કેમ?
એ ખાલી એ સ્કૂલમાં 40 મિનિટ જ સાંભળે છે એનું જ્યારે લેક્ચર આવે ત્યારે. એક્સપ્લેન ધીસ ડિફરન્સ. આ ડિફરન્સ જે છે કે 40 મિનિટ સિવાયનું બધું ગુજરાતી, 40 મિનિટ જ ઇંગ્લિશ, આ બેનો જે ફર્ક છે બેઝડ ઓન લેંગ્વેજ એક્સપોઝર, એ સમજાવો. હા, તો સમજાવી દઈએ. L1 છે એટલે કે ફર્સ્ટ લેંગ્વેજ, જે આપણા માટે ગુજરાતી કહેવાય, આપણા માટે સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશ છે. હેઝ અ હાઈ એક્સપોઝર, એમાં વધારે એક્સપોઝર છે, એન્ડ એન્વાયરમેન્ટ એ વધારે મળે છે, ફેમિલી, સોસાયટી, મીડિયા બધે તરફથી મળે છે. જ્યારે L2 છે હેઝ લિમિટેડ એક્સપોઝર, કારણ કે એમાં તો કંઈ સાંભળવાનું મોસ્ટલી સ્ટ્રિક્ટલી ટુ ધ ક્લાસરૂમ, લિમિટેડ ટુ ધ ક્લાસરૂમ, ક્લાસરૂમમાં જ સાંભળવા મળે છે. આ મેઇન તફાવત એનો થઈ ગયો. લિમિટેડ એક્સપોઝર, પહેલામાં હાઈ એક્સપોઝર. જો ઇફ ધ ટીચિંગ ઓબ્જેક્ટિવ ઇઝ કન્સિડર્ડ, જો ટીચિંગનો ઓબ્જેક્ટિવ એને ધ્યાનમાં લેવામાં આવે તો L1 ટીચિંગ હેવીલી ફોકસીસ ઓન ડીપ લિટરેચર એપ્રિસિએશન. આ પણ યાદ રાખજો. L1 જે છે ફર્સ્ટ લેંગ્વેજ, એ કોના ઉપર વધારે ભાર આપે છે તો કે ઊંડાણપૂર્વકનું લિટરરી અભ્યાસ થાય, સાહિત્યનો પણ અભ્યાસ થાય, લિટરરી એપ્રિસિએશન. જ્યારે L2 છે એ ટીચિંગ પ્રાયોરિટીઝની વાત કરો તો બેઝિક કમ્પ્રિહેન્શન એક્સપ્રેશન ઉપર વાત કરે. બેઝિક એટલે જે આપણે 10મા ધોરણની અંદર 12મા ધોરણની અંદર આવે ને સામાન્ય પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન ગોતવાના, પ્રશ્ન ઉપરથી જવાબ ગોતવાના, એ બેઝિક ઉપર ભાર આપે છે, સેકન્ડ લેંગ્વેજ શીખે છે એટલે. હવે એના પછીનો પ્રશ્ન, વાય શુડ અ ટીચર સ્ટ્રિક્ટલી અવોઇડ, what should a teacher strictly avoid doing when teaching poetry? એવી કઈ વસ્તુ છે કે જે પોએટ્રી ભણાવતી વખતે ટીચરે સ્ટ્રિક્ટલી અવોઇડ કરી દેવાની? બીડી નહીં પીવાની, લખી જ દેવાનો જવાબમાં, બીડી ના પીવી જોઈએ. ટુ મેન્ટેન સ્ટુડન્ટ્સ ઇન્ટરેસ્ટ, વિદ્યાર્થીઓનો ઇન્ટરેસ્ટ જળવાઈ રહે એના માટે એને શું અવોઇડ કરવું જોઈએ? તમે ગેસ કરો ત્યાં સુધી આપણે વાંચીએ પાછા. A teacher reads a beautiful rhythmic poem, but immediately, મસ્ત પોએમ તો વાંચ જ છે, તમે ક્યાં ગયા? એટલે તો સમજાવું છું, અહીંયા લોચા થાય છે એટલે લોચાની પ્રેક્ટિસ કરીએ છીએ, એટલે તો આપણે એની પ્રેક્ટિસ કરીએ છીએ. પ્રેક્ટિસમાંથી જ બધું ધીમે ધીમે સમજાતું જશે. ટીચર સરસ મજાની પોએમ વાંચે છે. આ ખબર છે તમને પેરા જમ્બલિંગ પૂછાય છે કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની અંદર? પેરા જમ્બલિંગ હોય, આખો પેરેગ્રાફ જ આડો આડો કરી દીધો હોય, પછી એને ગોઠવવાનો. હે, આ કઈ રીતે શીખાય? કઈ રીતે? ગ્રામરના કયા નિયમો કામ કરે ત્યાં? કરે જ નથી કરતા એવું નથી, નિયમો તો કામ કરે જ. આમાંય આને સમજવામાં ગ્રામરના નિયમો તો કામ કરે જ, પણ જેટલા પેરા જમ્બલિંગના પેરેગ્રાફ તમે વધારે સોલ્વ કરો એમ તમને એની મહારત એટલે કે હોશિયારી એટલે કે સ્કિલ આવતી જાય સોલ્વ કરો. એટલે એડવાઇસ આપે કે તમે રોજ 10-15 પેરા જમ્બલિંગ સોલ્વ કરો તો રીડિંગ પ્રેક્ટિસ થશે. રીડિંગ પ્રેક્ટિસ થશે એટલે કમ્પ્રિહેન્શન સમજવાની પ્રેક્ટિસ થશે. સેમ વસ્તુ અહીં લાગુ પડે છે. મારી તો એવી ઈચ્છા છે કે રોજે 50 પ્રશ્નો લઈને આપણે સામે બેસીએ, રોજે 50 સોલ્વ કરીએ, રોજે 50 સોલ્વ કરીએ. 1 મહિનાની અંદર ક્યાં જાય? કેટલું કામ થાય? કેટલું તમે સમજ્યા હોય? શું બાકી રહે? પછી શું ના સમજાય? પછી ના સમજાય તો આપણે એકાદા દવાખાને બતાવવા જશું. આના દરવાજા બંધ છે, શું છે? ડેમ ખોલો. એક બ્યુટીફુલ રિધમેટિક પોએમ વાંચે છે, પછી તરત જ એને એક્સપ્લેન કરે છે વર્ડ બાય વર્ડ એન્ડ લેક્ચરિંગ ઓન ઇટ્સ મોરલ લેસન ઉપર વાત કરે છે. પોએમ શું કહેવા માંગે છે? અકોર્ડિંગ ટુ પેડાગોજી, વોટ મિસ્ટેક ઇઝ શી મેકિંગ? શું ભૂલ કરી રહી છે? જો પ્રશ્ન આખો ક્યાંથી ક્યાં લઈ ગયા? શું ભૂલ કરે છે એવડી? હવે તો એને મને
ક્લાસમાં બેસવું પડે મારે, પછી ખબર પડે શું ભૂલ કરે છે. આમાં આટલામાંથી શું ખબર પડે? એ ભૂલ એ જ કરે છે કે વર્ડ ટુ વર્ડ સમજાવે છે. પોએમને શું વર્ડ ટુ વર્ડ હોય? તો લખવાનું શરૂ કરો. The teacher should strictly avoid giving word by word meaning. નહીં આપવાના પોએમમાં. અને ભાષણ નહીં આપવાનું પ્રીચિંગ એટલે મોરલ ઓફ ધ પોએમ. આ બે વસ્તુ અવોઇડ કરો. પોયમ સમજાવતી વખતે વર્ડ ટુ વર્ડ નહીં જવાનું. પ્રીચિંગ એટલે કે ભાષણ, ઉપદેશ, વેલ્યુ આ નહીં આપવાની. શું કામ એ મજા બગાડી નાખે. પોએટ્રી શુડ બી ટોટ ફોર એન્જોયમેન્ટ, મ્યુઝિક, નોટ ફોર પ્રોમિનન્ટ લેંગ્વેજ ટીચિંગ માટે પોએમ નથી. એના માટે પ્રોઝ ભર્યા પડ્યા છે. જો પ્રોઝનું લેસન ચાલતું હોત ગગા તો ઇન્ટેન્સિવ રીડિંગ એટલે શું એ પણ સમજાઈ જશે. વર્ડ ટુ વર્ડ એક્સપ્લેનેશન, ડીપ સ્ટડી ઓફ લેંગ્વેજ સ્ટ્રક્ચર્સ, એને કહેવાય ઇન્ટેન્સિવ રીડિંગ. ઇન્ટેન્સિવ એટલે તીવ્ર, એટલે કે બહુ હાયર લેવલ, ખણખોદ કરી નાખો તમે. કેટલી બધી તો નોટ્સ લખેલી હોય. આ પ્રોઝમાં પ્રો શું છે, ના એસી શું છે, ના લેસનમાં લે આ શું છે, ઓન એટલે ક્યાં માથે બેસી ગયું, આ લેસન ક્યાંથી આવ્યું, ગ્રીક ભાષાનો શબ્દ હતો ને પછી રોમમાં ગયો ને રોમમાંથી અહીંયા આવ્યો ને મહારાજ થઈને પકોડી ખાઈને અહીંયા આવ્યો ને બધું ફિંદી મારવાનું. અહીંયા હાઇફન શું કરે છે ને એને ના એવું ના રહેવું જોઈએ ને આ શબ્દ આવી રીતે બતાવે છે ને આ વર્ડ છે આ વર્ડ નથી, આ વર્ડ છે આ વર્ડ નથી, આ બે અલગ અલગ વર્ડ છે, બે એકબીજાને ઓળખતા નથી, અહીંયા કેમ આવ્યા. એના પછીનો સવાલ, વોટ આર ધ ફિક્સ્ડ સ્ટેપ્સ ઇન હાર્વેશિયન લેસન પ્લાન? ફિક્સ સ્ટેપ કયા છે? બસ લખવા જ માંડો એક પછી એક. 1 2 3 4 5. ઇન્ટ્રોડક્શનથી શરૂઆત કરો. Teacher systematically structures her 40-minute class by starting with a hook. આખો 40 મિનિટનો ક્લાસ સિસ્ટમેટિકલી સ્ટ્રક્ચર કરે છે, એટલે કે બનાવે છે, એટલે કે તૈયાર કરે છે. શરૂઆત હુક પોઈન્ટથી કરશે, પછી એમ શું છે સ્ટેટ કરશે એટલે કે કહેશે, પછી ટીચિંગ કોન્ટેક્સ્ટમાં જશે, પછી સ્ટુડન્ટ્સને ટેસ્ટ પણ કરશે અને ફાઇનલી હોમવર્ક પણ આપશે. Which classic planning model is she following? કયું ક્લાસિકલ મોડલ એ ફોલો કરે છે? એ તેને પૂછવું પડે, ફોન લગાડવો પડે. She is following the Harbesian 5-step model. Introduction is the first one. The statement of aim is the second one. Presentation third. Fourth evaluation. And last માં assignment એટલે કે homework આપવાનું 5. બરાબર? હુક એટલે શરૂઆતનો પોઈન્ટ કે જ્યાંથી તમે ઇન્ટ્રોડક્શન શરૂ કરો, મેઇન પોઈન્ટ કે જેના વગર આગળનું બધું નકામું થઈ જાય. પણ જો ટીચર યુઝિસ પીપીપી મોડેલ, ખાસ કરીને લેંગ્વેજ ટીચિંગ સ્કિલ માટે, તો એના સ્ટેપ્સ પીપીપી તો ત્રણે સીધા સાદા છે બિચારા. પ્રેઝન્ટેશન, પ્રેક્ટિસ અને પ્રોડક્શન. તમે પહેલાં પ્રેઝન્ટેશન કરાવ્યું, પછી પ્રેક્ટિસ કરાવી એટલે સ્ટુડન્ટ્સ પણ પ્રેક્ટિસ કરશે. એ પ્રેક્ટિસ કરીને પછી એની રીતે સેન્ટેન્સ બોલશે, એ પ્રોડક્શન થઈ ગયું, આઉટપુટ થઈ ગયું. હે આ તો આવડી જાય ને. હાઉ મેની પ્યોર વોવેલ્સ અને ડિપ્થોંગ્સ આર ધેર ઇન ધ ઇંગ્લિશ લેંગ્વેજ? કેટલા પ્યોર વોવેલ્સ છે ને કેટલા ડિપ્થોંગ્સ છે? અથવા when studying English phonetics, તમે જ્યારે ઇંગ્લિશના ફોનેટિક્સ ભણો છો, સ્ટુડન્ટ રિયલાઇઝ થાય છે that some vowel sounds steady. અમુક વોવેલ્સના અવાજ સ્ટેડી એટલે કે સ્થિર રહે છે, while others બીજા છે એ સ્લાઇડ કરે છે, લપસરી ખાય છે, એકબીજા ઉપર ઢોળાઈ જાય છે, ફ્રોમ વન પોઝિશન ટુ અનધર. એક પોઝિશનમાંથી બીજા પોઝિશનમાં સ્લાઇડ કરે છે. અમુક સ્થિર રહે છે, અમુક સ્લાઇડ કરે છે. વોટ ઇઝ ધ એક્ઝેક્ટ કાઉન્ટ ઓફ ધીસ સ્ટેડી? આ જે સ્ટેડી સ્થિર રહે છે એવા કેટલા છે? અને જે સ્લાઇડિંગ કરે છે બરફની ઉપર
એવા વોવેલ સાઉન્ડ કેટલા છે? કેમ પૂછ્યું છે? એમ ના પૂછ્યું પ્યોર વોવેલ્સ કેટલા છે, ડિપ્થોંગ્સ કેટલા છે. આમાં ઉપરથી એ ખબર પડે કે સ્લાઇડિંગ કરે છે કોણ છે, સ્થિર છે એ કોણ છે. તો there are 12 pure vowels કે જે સ્થિર છે, કોઈ હલનચલન નથી, અને 8 ડિફથોંગ્સ છે જે સ્લાઇડ કરે છે, એકબીજા ઉપર ચડી જાય છે. જો તમને એમ પૂછ્યું હોત કે ટોટલ નંબર ઓફ ફોનિમ્સ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ, તો જવાબડું 44 સાઉન્ડડા, જેમાંથી 20 વોવેલ્સ છે અને બાકીના 24 કોન્સોનન્ટ્સ છે. હારે હારે જે રસ્તામાં આવી ઢહેડતા જાય છે ને આપણે, પછી છે એક્સપ્લેન ધ ફિલોસોફી એન્ડ ફાઇનલ રિઝલ્ટ ઓફ ધ પ્રોજેક્ટ મેથડ. પ્રોજેક્ટ મેથડની ફિલોસોફી શું છે, ફાઇનલ રિઝલ્ટ શું આવે? કોઈ વાંધો નહીં, આવો સવાલ આવે તો વાંધો નથી. આ ટીચર અસાઇન્સ એટલે કે આપે છે ગ્રુપ ઓફ સ્ટુડન્ટ્સ, એક સ્ટુડન્ટ્સના ગ્રુપને રિસર્ચ કરવા આપે છે કે લોકલ પોલ્યુશન જે છે એના ઉપર તમે રિસર્ચ કરો. બધા ડેટા ઢળી આવો, પછી એક કોન્ક્રીટ મોડલ બનાવો, એનું આખું બિલ્ડ. કોન્ક્રીટ એટલે કે ઠોસ, એટલે કે કોઈ વસ્તુ પદાર્થનું મોડલ બનાવો. કોનું? વોટર ફિલ્ટર ફોર ધ સ્કૂલ બોર્ડ. સ્કૂલ બોર્ડમાં આપણે રાખશું એને, વોટર ફિલ્ટરનું આખું મોડલ બનાવો. વિચ મેથડ ઇઝ ધીસ એન્ડ વોટ ફિલોસોફી ડ્રાઇવ્સ ઇટ? કઈ મેથડ છે ગાગા? તો ધીસ ઇઝ ધ પ્રોજેક્ટ મેથડ. ઇટ ઇઝ બેઝડ ઓન ધ ફિલોસોફી ઓફ પ્રેગ્મેટિઝમ, એટલે કે લર્નિંગ બાય લિવિંગ. વસ્તુને તમે જીવો અને શીખો. પ્રેગ્મેટિઝમની ફિલોસોફી ઉપર આધારિત છે આખી પ્રોજેક્ટ મેથડ. એનો મેઇન ગોલ શું છે કે કોન્ક્રીટ પ્રોડક્ટ અથવા તો રિઝલ્ટ એટલે કે ઠોસ વસ્તુ બનવી જોઈએ મોડલ તરીકે થ્રુ ધ રિયલ લાઈફ ટાસ્ક. રિયલ લાઈફ ટાસ્ક શું આપ્યું કે પોલ્યુશનનો સર્વે કરી આવો, પછી એના ઉપર તમે આખું મોડલ તૈયાર કરો. જો સ્ટુડન્ટ્સને એવું ટાસ્ક આપ્યું હોત કે ઓનલી ફાઇન્ડિંગ એન ઇન્ટેલેક્ચ્યુઅલ ટ્રુથ, ખાલી સત્ય લઈ આવો, હકીકત બહાર કાઢી આવો, અને રૂલ બાય ધેમસેલ્વ્સ વિધાઉટ બિલ્ડિંગ અ ફિઝિકલ પ્રોડક્ટ. ફિઝિકલ પ્રોડક્ટ કંઈ બનાવવાનું નથી, ખાલી એમને જ તમે સમજો, તો એને કહેવાય હ્યુરિસ્ટિક સ્ટ્રેટેજી. કે જેમાં ટીચર કાંઈ નથી કહેતા, ટીચરને બોલવાનો ટાઈમ જેમાં રિડ્યુસ થાય છે, સ્ટુડન્ટ્સને જ બધું શોધવાનું. આ ખાલી ગાઈડ કરે, ખાલી ટાસ્ક આપે, રહસ્યમય રીતે વાત કરે, અને એના ઉપર સ્ટુડન્ટ્સ બધું ગોતી આવે. કોઈ વસ્તુ બનાવવાનું નથી, મોડેલ બનાવવાનું નથી, એ હ્યુરિસ્ટિક સ્ટ્રેટેજી છે. બરાબર? એના પછી વાંચો. What is the main psychological benefit of the play-way method? Play-way method. અર્જુને ગીતામાં ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે. આમાં બે વસ્તુ છે. પ્રોજેક્ટ મેથડ તો સમજાઈ ગઈ ને, કે જેની અંદર તમારે વસ્તુનું રિસર્ચ કરવાનું છે, જાતે સ્ટુડન્ટ્સ રિસર્ચ કરશે, ડેટા કલેક્ટ કરશે, અને પછી એ ડેટા ઉપરથી રિયલ લાઈફનો પ્રોજેક્ટ બનાવશે. બરાબર? રિયલ લાઈફ ટાસ્ક, ખાલી ડેટા સર્ચ કરવાનો કોમ્પ્યુટર ઉપર નથી, રિયલ લાઈફમાં જવાનું છે. જ્યારે હ્યુરિસ્ટિકની સ્ટ્રેટેજીમાં શું છે કે સ્ટુડન્ટ્સને પ્રશ્નો એવી રીતે ટાસ્ક અપાય છે કે એ ટાસ્કની અંદર એ સત્ય બહાર આવે. વિદ્યાર્થીઓની અંદરની જે નોલેજ છે, અંદરની જે જાણકારી છે, એનું પોટેન્શિયલ છે, પોટેન્શિયલ બહાર આવે. કોઈ ફિઝિકલ પ્રોડક્ટ બનાવવાની રૂલ નથી થતી. એ પ્રોડક્ટ, એ વસ્તુ જે બહાર આવે નોલેજ, એના ઉપરથી એ સમજે પોતે કે આ શું છે. ટીચર કાંઈ એક્સપ્લેન નથી કરતા, સ્ટુડન્ટ જાતે જાતે સમજવાનું છે. પેલા આઇન્સ્ટાઈને કીધેલું ને કે પહેલા રસ પેદા કરો,
પછી સ્ટુડન્ટ્સ તો એને આપમેળે શીખશે એવું. બરાબર, હ્યુરિસ્ટિક સ્ટ્રેટેજી છે. આઈ ફાઇન્ડ, હું શોધું છું. પ્લે વે મેથડ, એની મેઇન સાયકોલોજીકલ બેનિફિટ શું છે? આ પ્રાઇમરી ટીચર છે રિજિડ ટેક્સ્ટ બુકને રિમૂવ કરે છે, કાઢી નાખે ફાલતુ ટેક્સ્ટ બુક, અને એની જગ્યાએ પઝલ્સ, ડાન્સ કરાવે, રોલ પ્લે કરાવે ઇંગ્લિશ શીખવા માટે. અને એનું રિઝલ્ટ શું આવે? સ્ટુડન્ટ્સ નો લોંગર ક્રાઇંગ, રડતાય નથી બિચારા કમિંગ ટુ સ્કૂલ આવવા માટે. નાના બાળકોની વાત થઈ ગઈ. વોટ મેથડ ઇઝ ધીસ એન્ડ વાય ડઝ ઇટ વર્ક? ટેક્સ્ટ બુક સાઈડમાં, એની જગ્યાએ પઝલ રમાડો, ડાન્સ કરાવો, રોલ પ્લે કરાવો, એના ઉપરથી કંઈક શીખવાનું, ખાલી રમાડવાના નહીં, એ શીખવા જોઈએ. પ્લે વે મેથડ છે. અને એનો મેઇન બેનિફિટ શું છે? સાયકોલોજીકલ બર્ડન જે સ્ટડી ઉપર આવે છે એ રિમૂવ કરવાનું, બાય મેકિંગ લર્નિંગ જોયફુલ એન્ડ સ્ટ્રેસ ફ્રી. જેથી કરીને લર્નિંગ કેવું થાય? સ્ટ્રેસ ફ્રી રહે. બરાબર. જો સીએલટીમાં ટેક્સ્ટ બુક, રિજિડ ટેક્સ્ટ બુકને કાઢી નાખવાની, બેકાર ગણાવી દેવાની ને એવી વાત નથી થતી. બરાબર, એ ધ્યાનમાં રાખવાનું. જો હાઈલી પ્લાન્ડ હોય, બહુ પ્લાન કરેલી વસ્તુ હોય, સ્ટ્રક્ચર ટાઈપ હોય, અને ઓલ્ડર સ્ટુડન્ટ્સ, થોડા વિદ્યાર્થીઓ મોટા છે, ટુ કમ્પ્લીટ અ સિરિયસ રિયલ લાઈફ ગોલ, અને રિયલ લાઈફ ગોલ એને અચીવ કરવાનો છે, તો ઇટ વુડ બી પ્રોજેક્ટ મેથડ. જો ટાસ્ક રિયલ આપ્યું, પ્લાન કરેલું ટાસ્ક આપ્યું, મોટા વિદ્યાર્થીઓ છે અને રિયલ લાઈફ ગોલને એને સિરિયસલી કમ્પ્લીટ કરવાનો છે, તો એ પ્રોજેક્ટ મેથડ થઈ ગઈ, જે હમણાં જ ગઈ. બરાબર. હવે એના પછી, વાય આર એરર્સ ટોલરેટેડ ઇન કમ્યુનિકેટિવ અપ્રોચ? ભૂલોને શું કામ ટોલરેટ કરવામાં આવે છે, સહન કરવામાં આવે છે? થાય ભૂલો યાર, કોઈ વાંધો નહીં, ભૂલો તો થયા રાખે. ડ્યુરિંગ એક ગ્રુપ ડિસ્કશન ચાલે છે, એમાં એક વિદ્યાર્થી એવું બોલ્યો, આઈ ગોએડ ટુ માર્કેટ યસ્ટરડે. ટીચર સાંભળતા હતા, એને કંઈ ઇન્ટરપ્ટ એટલે કે દખલઅંદાજી ના કરી, એને કરેક્ટ કરવાની. કારણ કે બીજા વિદ્યાર્થીઓ સમજી ગયા કે એને કહેવા શું માંગે છે, કે માર્કેટમાં ગયો એમ જ કહેવા માંગે છે. આ અપ્રોચ કયો છે એ ભૂલ માફ કરે છે? ચાલે એવી નાની નાની ભૂલો હાઈલા રાખે બધું. ટીચર ઇઝ યુઝિંગ કમ્યુનિકેટિવ અપ્રોચ, મતલબ મીનિંગ ઇઝ કિંગ. અર્થ સમજાઈ ગયો? બહુ થઈ ગયું. લેંગ્વેજ ગ્રોઝ થ્રુ ટ્રાયલ એન્ડ એરર. પકડવા જેવા શબ્દો કયા છે? મિનિંગ ઇઝ કિંગ શેમાં છે? કમ્યુનિકેટિવ અપ્રોચમાં. ટ્રાયલ એન્ડ એરર શેમાં આવે? કમ્યુનિકેટિવ અપ્રોચમાં. પહેલો એમ શું છે આ કમ્યુનિકેટિવ અપ્રોચનો? ફ્લુએન્સી. કમ્યુનિકેશન પહેલો એમ છે, પહેલો ધ્યેય આ છે. હે? સો ઓવર કરેક્ટિંગ ગ્રામર, ગ્રામરને બહુ કરેક્ટ કર્યા રાખો ઇઝ અવોઇડેડ. એને અવોઇડ કરવામાં આવે છે. શું કામે? ટુ પ્રોટેક્ટ સ્ટુડન્ટ્સ કોન્ફિડન્સ. સ્ટુડન્ટનો કોન્ફિડન્સને બચાવવા માટે, નહીંતર તો ધરાશાયી થઈ જાય. અહીંયા ભૂલ પડી, અહીંયા ભૂલ પડી, ભૂલ પડી, એમ ભૂલ પડી, એમ ભૂલ પડી, એટલે ભૂલમાં જિંદગી કાઢી નાખી. ખબર પડી? પોઈન્ટ્સ. વોટ ઇઝ ધ રોલ ઓફ સ્ટુડન્ટ ઇન ધ હ્યુરિસ્ટિક સ્ટ્રેટેજી? જો હ્યુરિસ્ટિક સ્ટ્રેટેજીની અંદર સ્ટુડન્ટનો રોલ શું છે? મેં કીધું તો ત્યારે સમજાવ્યું, પાછું અત્યારે સમજી લો. ટીચર ચોખ્ખું, જો આ બીજો પ્રશ્ન છે, ટીચર રિફ્યુઝિસ ટુ ગીવ ધ ફાઇનલ આન્સર. ટીચર આપતા જ નથી સાયન્સ પ્રોબ્લેમનો. એની જગ્યાએ શું કીધું? ક્લુ આપે. અને સ્ટુડન્ટ્સને ફોર્સ કરે કે તમે એક્સપ્લોર કરો, ગોતો, શોધો, ફાઇન્ડ ધ ટ્રુથ, ઇન્ડિપેન્ડન્ટલી શોધો. ફાઇનલ આન્સર હું નહીં આપું, તમને હું ગાઈડ કરી શકું, ક્લુ આપી શકું. તમે એક્સપ્લોર કરો, તમે શોધો સત્યને ઇન્ડિપેન્ડન્ટલી, જાતે શોધો. જે ક્લુમાંથી જવાબ કઢાવે, એમાં સ્ટુડન્ટનો રોલ શું છે મેથડમાં? કે સ્ટુડન્ટ એક્ટ્સ એઝ એન ઇન્ડિપેન્ડન્ટ ડિસ્કવરર છે, જાતે શોધે છે. આ મેથડને કહેવાય છે લર્નિંગ બાય ડુઈંગ અપ્રોચ, રાધર ધેન પેસિવ લિસનિંગ. સાંભળે જ નહીં રાખવાનું. જો ડિડક્ટિવ મેથડ વિશે પૂછ્યું હોત તો સ્ટુડન્ટ પેસિવ લિસનર હોય, રિસીવર હોય. ડિડક્ટિવમાં યાદ છે ને, કંઈ સાંભળે જ રાખવાનું છે. હે? હુ ઇઝ સિમ્પલી ટોલ્ડ ધ ફાઇનલ રૂલ બાય ધ ટીચર. એને ટીચર રૂલ આપી જ દેશે.
બરાબર. હાલો હવે ડિફરન્શિએટ between revising and editing in the process writing approach. ચલો આ રિવાઇઝિંગ શું છે અને એડિટિંગ શું છે આ બેનો ડિફરન્શિએટ કાઢો. તફાવત A student finishes writing an essay. જો આ લોજિકલ સવાલ છે, સિચ્યુએશન બેઝડ છે. વિદ્યાર્થી એસે નો ડ્રાફ્ટ એને પૂરો કરે છે. એસે ડ્રાફ્ટિંગ પૂરું થઈ ગયું. ફર્સ્ટ he changes the order of the પેરેગ્રાફના ઓર્ડર ચેન્જ કરે કે આ પેરેગ્રાફ અહીંયા હોવો જોઈએ, આ પેરેગ્રાફ અહીંયા હોવો જોઈએ, ટુ મેક ધ સ્ટોરી ફ્લો બેટર, જેથી કરીને સ્ટોરીનો ફ્લો બરાબર જાય. પછી એ ચેક કરે છે સ્પેલિંગ મિસ્ટેક્સ. અમુક કોમા ભૂલાઈ ગયા હતા, એ કોમા મિસિંગ કોમા ગોતે છે. બે વસ્તુ કરી એણે. એસેનો ડ્રાફ્ટ પૂરો કર્યો, એસે પબ્લિશ નથી કર્યો, લાસ્ટ સ્ટેજ તો આવ્યું જ નથી. એસેનો ડ્રાફ્ટ પૂરો કર્યો. પહેલા એ પેરેગ્રાફના ઓર્ડર ચેન્જ કરે છે કે આ પેરેગ્રાફ અહીંયા હોવો જોઈએ, આ પેરેગ્રાફ અહીંયા હોવો જોઈએ, જેથી કરી સ્ટોરી બરાબર ચાલે. પહેલું આ ચેક કર્યું એણે. બીજું શું ચેક કર્યું? સ્પેલિંગ મિસ્ટેક્સ અને ગ્રામરની ભૂલો કાઢી. આ બે સ્ટેજીસ રાઇટિંગના જે છે એ કયા છે? આ પૂછે તો એ હલવાઈ જઈએ કે એડિટિંગમાં કરવાનું હું, રિવાઇઝિંગમાં કરવાનું હું. આ પૂછે તો ખબર ન પડે ઘણી વાર કે રિવાઇઝિંગ લેવલ છે કે એડિટિંગ લેવલ છે, સ્ટેપ કયું છે. તો ઇમ્પ્રુવિંગ, આ ડેફિનેશન ખાસ સમજજો. આ રીતે પણ પૂછી શકે. ડિફાઇન એડિટિંગ લેવલ ઓફ રાઇટિંગ, ડિફાઇન રિવાઇઝિંગ લેવલ ઓફ રાઇટિંગ, ડિફાઇન પબ્લિશિંગ લેવલ ઓફ રાઇટિંગ, ડ્રાફ્ટિંગ લેવલ ઓફ રાઇટિંગ, બ્રેનસ્ટોર્મિંગ લેવલ ઓફ રાઇટિંગ. એમાં શું કરવાનું આવે? તો જો મેઇન આઈડિયા છે, ઓર્ગેનાઇઝેશન છે, કન્ટેન્ટનો ફ્લો છે, એ બધાને ઇમ્પ્રૂવ કરવાનો, વ્યવસ્થિત રીતે ગોઠવવાનો. આખી સ્ટોરીના પેરેગ્રાફના સેન્ટેન્સીસના અહીંયા હોવા જોઈએ, અહીંયા હોવા જોઈએ, આખું જે ગોઠવવું એ રિવાઇઝિંગ સ્ટેજ છે. સ્પેલિંગ, ગ્રામર, પંક્ચ્યુએશન્સ, આની જે ભૂલો કાઢવીને સુધારવી એ એડિટિંગ સ્ટેજ છે. બરાબર? જો તમે આઈડિયાસને હજી જનરેટ કરો છો, ગોતો છો, નવા નવા આઈડિયા લઈ આવો છો, તમે માઇન્ડ મેપ બનાવો છો આખો કે આ વસ્તુ હું અહીંયા મૂકીશ, આ વસ્તુ અહીંયા મૂકીશ, આ વસ્તુ અહીંયા મૂકીશ, આ વસ્તુ હજી બધી વસ્તુઓ વિખરાયેલી પડી છે. હજુ કંઈ લખ્યું જ નથી, તમે ખાલી બધું ભેગું કર્યું છે માહિતી. એ રાઇટિંગનું કયું સ્ટેજ? તો કે પ્રી રાઇટિંગ. બીજું નામ આપો તો કે બ્રેઇન સ્ટોર્મિંગ. બરાબર? ગુડ ગર્લ્સ, ગુડ બોયઝ. What is scaffolding in the context of Vygotsky's theory? Scaffolding. તો ભાઈ ટીચર છે એ સ્ટુડન્ટ્સને હેલ્પ કરે છે એક કોમ્પ્લેક્સ ગ્રામર પઝલ સોલ્વ કરવામાં બાય ગિવિંગ હિન્ટ્સ આપી આપીને. જાતે સોલ્વ નથી કરતા, સ્ટુડન્ટ્સને સીધો જવાબ નથી દેતા, હિન્ટ્સ આપે છે. એઝ ધ સ્ટુડન્ટ ગેટ્સ બેટર, જેમ જેમ સ્ટુડન્ટ્સ વધારે શીખતો જાય, સારો થતો જાય, સોલ્વ કરતો જાય, ટીચરને એવું લાગે કે હવે આ સોલ્વ કરી લેશે, એટલે એ હિન્ટ આપવાનું બંધ કરી દેશે, હેલ્પ કરવાનું બંધ કરી દેશે. પછી સ્ટુડન્ટ્સ એકલો કામ કરશે. તારી હક સુણી કોઈ ના આવે તો તું એકલો જાને રે. અહીંયા તો ટીચર આવ્યા. મતલબ શું? સ્કેપફોલ્ડિંગ ટેકનિક શું છે? ટીચર ત્યાં સુધી હેલ્પ કરશે કે જ્યાં સુધી ટીચરને લાગશે કે આ કોન્ફિડન્ટ આવી ગયો છે, હવે આને મારી જરૂર નહીં પડે, હવે આ બધું જાતે સોલ્વ કરી લેશે. પછી જે હેલ્પ આપવાનું બંધ કરી દે એ આ ફોલ્ડિંગ છે. આ ફોલ્ડિંગ શું ટેકનિક છે, થિયરી છે. વોટ ઇઝ ધીસ ટેમ્પરરી સપોર્ટ કોલ્ડ? આ ટેમ્પરરી સપોર્ટ સ્ટ્રેટેજી છે, ટેમ્પરરી સપોર્ટ થિયરી છે. આવડી જાય પછી એની રીતે એને કહેવાય સ્કેપફોલ્ડિંગ. It is used within the zone of proximal development. ZPD કહેવાય છે ને, proximal development, to help students reach independence. એ બસ એના પગ ઉપર ઊભો થઈ જાય, એને જાતે આવડતું થઈ જાય ત્યાં સુધી હેલ્પ કરવાની. જો ટીચર ખાલી સ્ટુડન્ટ્સને ફાઇનલ આન્સર આપી દેશે મેમોરાઇઝ કરવા, વિધાઉટ લેટિંગ ધેમ ટ્રાય, કોશિશ કરવાની જ નહીં, સીધો ફાઇનલ આન્સર આપી દે. ગોખવા માંડ તું મરી ગયા, કાલ પરીક્ષા છે, હું અત્યારે સમજાવીશ તો તને કેવી આવડશે, માંડ ગોખવા.
એને કહેવાય રોટ લર્નિંગ, જેમાં સ્ટુડન્ટ ઇન્ડિપેન્ડન્ટલી કાંઈ બિલ્ડ નથી કરી શકતો. બરાબર છે? What is the difference between skimming and scanning? આ તો બહુ મોટો સવાલ છે, આવડે નહીં, આપણને કઈને ન આવડે એવો છે. પ્રશ્ન પૂછવા માટે જ હોય છે, તમારે પૂછી જ નાખવાનો. પૂરું થાય કે નહીં આજે? હમણાં પૂરું થઈ જાય ભાઈ. હું તમને આગાહ કરી દઉં, સોમવાર પછીથી લાઈવનો ટાઈમ વધશે, રાઈટ? બરાબર? હા, ટેસ્ટ આપણે કરશું, પેપર 2ની ટેસ્ટ. HS માટે તો 2 પેપર કાઢ્યા છે, એસ માટે હું મારા માઇન્ડમાં પ્રિપેરેશન ચાલુ જ છે. બરાબર? સીધું પૂછી લીધું તો સ્કીમિંગ શું છે, સ્કેનિંગ શું છે, બરાબર છે. પણ એમ પૂછે સ્ટુડન્ટ્સ એ નામનો વિદ્યાર્થી અને બી નામનો વિદ્યાર્થી ક્વિકલી રીડ્સ, ફટાફટ બધું વાંચે છે, લોંગ ન્યૂઝ આર્ટિકલ્સ, લાંબો ન્યૂઝ આર્ટિકલ છે, ફટાફટ વાંચે છે, ખાલી જનરલ ટોપિક સમજવા માટે કે કેવા શું માંગે છે, આમાં છે શું ન્યૂઝમાં, એ સમજવા માટે. અને બી નામનો વિદ્યાર્થી ફટાફટ જોઈ લે છે એ જ આર્ટિકલને, ખાલી એક્ઝેક્ટ તારીખ એને ગોતવી છે કે આ ઘટના ક્યારે બની, એ તારીખ જોવા માટે આખું ન્યૂઝની આર્ટિકલ જોવે છે કે તારીખ કઈ છે. અને આને જનરલ આઈડિયા લેવો છે કે ન્યૂઝમાં છે શું. 2 વિદ્યાર્થીઓ છે તમારી સામે, આ રિયલ સાયકલ. આમાં તમે સ્કીમિંગમાં સ્કેનિંગની અંદર 100% ફસાઈ જાવ જો તમને આઈડિયા કે ડેફિનેશન ખબર ના હોય તો. અન્ડરસ્ટેન્ડ? કારણ કે સિચ્યુએશન એવી આપી છે કે ન્યૂઝ આર્ટિકલ સેમ છે, આને જનરલ આઈડિયા લેવો છે, જીસ્ટ આને ખાલી તારીખ ગોતવી છે, ઘટના ક્યારે બની, બીજું કાંઈ જોતું નથી. નજર તો 2 આખી ન્યૂઝ આર્ટિકલ ઉપર ફેરવવી જ પડે, આખી નજર ફેરવવી પડે. હે, એ નામનો સ્ટુડન્ટ છે એ સ્કીમિંગ કરે છે. શું કામ? એ જનરલ આઈડિયા જીસ્ટ મેળવે છે, કેવા શું માંગે છે આર્ટિકલ. અને બી નામનો વિદ્યાર્થી સ્કેનિંગ કરે છે. સ્કેનિંગમાં શું આવે તો કે સ્પેસિફિક નાની એક્ઝેક્ટ બધી જ ઇન્ફોર્મેશન આવી જાય એને સ્કેનિંગ કર્યું કહેવાય. સ્કેનિંગમાં સ્પેસિફિક ડિટેલ, તારીખ, વાર, મહિનો, વ્યક્તિનું નામ, બધું. હા, ટેસ્ટમાં હતો ને સવાલ. હવે એના પછી વિદ્યાર્થી વાંચે છે ટેક્સ્ટને, ધીમે ધીમે વાંચે છે અને કેરફુલી એનાલાઇઝ કરે છે, એના ગ્રામરના સ્ટ્રક્ચર, એક શબ્દનો ડીપમાં મિનિંગ શું થાય એ બધું જ વાંચે છે. તો એ વિદ્યાર્થી ઇન્ટેન્સિવ રીડિંગ કરે છે. ખબર પડી? આ સવાલ ઘણા મને પૂછો તો, સ્કીમિંગ શું છે, સ્કેનિંગ શું છે, ઇન્ટેન્સિવ શું છે? પ્રિલિમ એક્ઝામમાં સ્કીમિંગ એન્ડ સ્કેનિંગ એન્ડ એક્ટિવ વોકેબ્યુલરી એ બધું તમારી પાસેથી જ શીખી સર. હા, બધું ખ્યાલ આવી ગયો ને? યા. What is primary goal of the elicitation? Elicitation, skill in the classroom. Elicitation નો મતલબ શું છે? કેવા શું માંગે છે elicitation? Instead of saying this is an apple, આ એક સફરજન છે એવું કહેવાને બદલે ટીચર લાલ કલરનું ફ્રૂટ લાવે છે અને કહે છે વોટ ઇઝ ધીસ બેટા, જેથી કરીને વિદ્યાર્થીઓ બોલે ધીસ ઇઝ એન એપલ. આવું કરવાનો મેઇન પર્પસ શું છે? ટીચરના મોઢાની અંદર મસાલો હોય એટલે આવું કરે છે. થૂકવા ક્યાં જાવ? તો કે the goal of elicitation is to draw information out of student. વિદ્યાર્થી પાસેથી માહિતી કઢાવો. મતલબ શું? મતલબ એ બેટા ઇન્ક્રીઝિંગ સ્ટુડન્ટ ટોકિંગ ટાઈમ, STT, વિદ્યાર્થીઓને બોલવાનો સમય વધારવો
અને TTT ટીચર ટોકિંગ ટાઈમ ઘટાડવો એ એનો મેઇન હેતુ છે. મસાલાવાળા સાહેબો આમાં ફાવી જાય. વિદ્યાર્થીનું વધારે બોલાવવાનું. જો ટીચર ખાલી સ્ટુડન્ટ્સને કહે છે, આન્સર આપી દેશે ડાયરેક્ટલી વિધાઉટ આસ્કિંગ, કાંઈ પૂછ્યા વગર, ટીચર શું કરે છે? ટ્રેડિશનલ લેક્ચરિંગ એપ્રોચ, એમાં એમ જ આવે સીધું બધું કહી દેવાનું. હા, why is multisensory learning important according to educational psychology? બોલો. મતલબ શું? ટીચર એક વિડીયોનો ઉપયોગ કરે છે, સાઉન્ડ પણ છે એમાં, સબટાઇટલ પણ આવે છે, અને પછી સ્ટુડન્ટ્સને એક્ટ કરવાનું કહે છે સીન ઉપર. અકોર્ડિંગ ટુ રિટેન્શન ડેટાને ધ્યાનમાં રાખીએ, વાય ડઝ ડુઈંગ એન્ડ સેઇંગ થિંગ્સ ટુગેધર મેક લર્નિંગ હાઈલી ઇફેક્ટિવ? મતલબ કરતું જવાનું અને કહેતું જવાનું, આ બે સાથે સાથે રાખો તમે તો એ લર્નિંગ માટે હાઈલી ઇફેક્ટિવ કેમ છે? મતલબ મલ્ટી સેન્સરી લર્નિંગ. એક સેન્સ એટલે શું? કહેવું એક સેન્સ થઈ ગયું, હારે કરવાનું એ બે સેન્સ થઈ ગયું, જોતું જવાનું, સાંભળતું જવાનું અને કરતું જવાનું, આ 3 સેન્સ થઈ ગઈ. મલ્ટી સેન્સરી લર્નિંગ છે એ વધારે મહત્વનું છે એજ્યુકેશનલ સાયકોલોજીમાં. શું કામ? તો મલ્ટી સેન્સીસનો ઉપયોગ થાય, કાનનો, નાકનો, આંખનો, બધાનો. એ મેમરીને ઇન્ક્રીઝ કરે છે, રિટેન્શન યાદ રાખવા માટે. અને સ્ટુડન્ટ્સ છે એ 90% 1 માર્કમાં ટપો પડી જાય એવું છે. વોટ ધ સે એન્ડ ડુ, એ જે કે છે ને કરે, બે ભેગું થાય તો 90% બધું જ યાદ રહી જાય છે. મેકિંગ ઇન્સ્ટ્રક્શનલ એડ્સ નેસેસરી. આવે છે ને 20%, 30%, 50%, પછી 90%. જો ટીચર ખાલી વાતો જ કરે છે, કોઈ વિઝ્યુઅલ ફિઝિકલ એડ્સ, કોઈ હેલ્પ વિડીયો કંઈ નથી, સ્ટુડન્ટ્સ વિલ ઓનલી રિમેમ્બર, ખાલી યાદ જ રહેશે. ખાલી બોલે છે તો 20% સાંભળીને યાદ રાખી શકાય, 20% લિસન એન્ડ હિયર, લિસનિંગથી 20% યાદ રહે. બરાબર. એક્સપ્લેન ફટીગ મેથડ, G3's કોન્ટિગ્યુટી થિયરી. મેં G3 કીધું, એ શબ્દ વાંચવામાં વિચિત્ર લાગે. એ આ સમજાવી દેશે. પ્રશ્ન જો તમે, તમારા બધા કોન્સેપ્ટ ક્લિયર થતા જશે. અત્યારે એક વિદ્યાર્થી છે, કોન્સ્ટન્ટલી એટલે કે સતત ટેપ્સ હિઝ પેન્સિલ ઓન ધ ડેસ્ક, ટેબલ ઉપર આવી રીતે પેન્સિલ પછાડે જ રાખે છે. ટીચરે એને સજા આપી છે, બંધ કરાવવું છે, પણ ટીચર આ ફટીગ મેથડનો ઉપયોગ કરે છે. શું કરશે હવે જો તમે? The teacher forces him to tap the pencil continuously for 20 minutes until his hand hurts and never wants to do it again. 20 મિનિટ સુધી એને માથામાં તપેલું પહેરાવીને 20 મિનિટ સુધી પેન્સિલ પછાડે રાખશે એના જ હાથે. જ્યાં સુધી ઓલો થાકી જશે ને કહેશે સાહેબ હવે કોઈ પેન્સિલ જ નહીં પછાડું નહીં, હું કાંઈ નહીં, પેન્સિલ જ નહીં અડવું, હવે થાકી જાય ઓલો. Which psychological method is used to break this habit? આ હેબિટને તોડવા માટે કઈ સાયકોલોજીકલ મેથડનો ઉપયોગ થયો? ખુન્નસ, આને કહેવાય ખુન્નસ. ફટીગ મેથડ. It breaks a habit by forcing the person to repeat the unwanted behavior until they are completely exhausted. થાકી ના જાય ત્યાં સુધી એની એ જ ક્રિયા કરાવી રાખવાની. હા, ફટીગનો અર્થ જ એ છે, થાકી જવું, એક્ઝોસ્ટેડ. વિમલ છોડાવી હોય તો 200 વિમલ ખવડાવી દેવાની. ખા ચાવી જા, થૂક, ખા ચાવી જા, થૂક, ખા. એ માણસના પ્રાણ જ છૂટી જાય. પણ ટીચર ગેવ અ સ્ટુડન્ટ ટાસ્ક આપે છે that required both hands, જેમાં બે હાથની જરૂર પડે, like reading a book and aloud, બુક વાંચવાની
અથવા તો મેકિંગ પેન્સિલ ટેપિંગ ઇમ્પોસિબલ, તો ટીચર વુડ બી યુઝિંગ અજા એને એ પેન્સિલ જે આમ પછાડતું હતું ને એને એમ કીધું ને 20 મિનિટ સુધી પછાડ, ખબર પડે તને. એ હેબિટ છોડાવી. હવે આ બીજું છે કે એની પેન્સિલની હેબિટ છોડવા માટે શું કરશે ટીચર? એક કામ કર બેટા, પુસ્તક વાંચ, 2 હાથની અંદર તારે આ બુક રહેવી જોઈએ અને વાંચ. એકવાર પેન્સિલ પાછળ બુક વાંચવા માટે ચાલો બેટા, એટલે એની જે ક્રિયા છે એ બદલી નાખશે, એક્શન ચેન્જ કરી દીધી, ધ્યાન ડાયવર્ટ કરી દીધું. એ કઈ મેથડ છે? ઇનકમ્પેટિબલ રિસ્પોન્સ મેથડ. ચેન્જ, સિનારીઓ ચેન્જ કરી દીધો ટીચરે. બહુ સારા ટીચર હશે. બરાબર. તો હજી છે પ્રશ્નો, પણ આજે મારી લેવાની ઈચ્છા નથી. કાલે આપણે વધારે ટાઈમ લેશું અને લેશું કન્ટેન્ટની ભણતા રહેશું. અને આ સવાલ આમાં તમારા, હું માનું છું ત્યાં સુધી જો આપણે આની ઉપર બરાબર ફોકસ રહ્યા અને સવાલ ઉપર અને આન્સર જવાબ આન્સર. કારણ કે એકચ્યુઅલી પરીક્ષામાં આપણે શું કરવાનું છે? જવાબ વાંચવાનું છે ને આન્સર દેવાનો છે, જવાબ વાંચવાનો છે આન્સર દેવાનો છે. તો એની જ પ્રેક્ટિસ આપણે કરી લીધી અત્યાર સુધી, તમારું કામ થઈ ગયું. બરાબર. આ તો એક બેઝિક લેવલની આપણે આજે શરૂઆત કરી. આગળ જુઓ તમે કેવા સવાલ આવે, કેવા સવાલ આવી શકે, કેવી રીતે આંટી ઘૂંટીમાં આવે. બધી બાજુથી તમને ઓલા મશીનમાં નાખીને બ્લેન્ડર ફેરવી દઈશ આખું.